આજનો જે આપણો જે કાર્યક્રમ છે, સિદ્ધાર્થભાઈ મણકીવાળા, તેઓ ખરેખર ખૂબ જ વિદ્વાન છે અને એમના વિશે મારા કરતાં પણ વધુ આશીષભાઈ તમને જરૂર કહેવાના જ છે, પણ હું પણ એટલું કહી શકીશ કે એમની પાસે જે વારસો છે ને એ અદ્ભુત અને અલભ્ય છે. આપણને તો કોઈ દિવસ કદાચ જોવા પણ ન મળે એ વસ્તુ આજે આપણી સમક્ષ સિદ્ધાર્થભાઈ પ્રસ્તુત કરવાના છે. તો આવો સિદ્ધાર્થભાઈ વિશે વધારે જાણીએ આપણે ડોક્ટર આશીષ વ્યાસ પાસેથી. ધન્યવાદ આંટી. ગુજરાત સાહિત્ય ફોરમના સર્વે સ્વજનોને મારા નમસ્કાર. આજે હકીકતમાં મારું સદભાગ્ય છે કે મને સિદ્ધાર્થ સરના વિશે અને જીએસએફના આવા ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર જે ગુજરાતી સાહિત્યને પણ એક અદકેરી લિમિટ આપી રહ્યું છે અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પણ એક અદ્ભુત લિમિટ આપનાર વ્યક્તિત્વને મારે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરવાનું એક મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સિદ્ધાર્થ સર વિશે જે મને સમય આપવામાં આવ્યો છે, ઇન્ટ્રોડક્શન આપવામાં, હકીકતમાં આમ જોવા જઈએ તો આ આખો પીરિયડ જ એમાં નીકળી જાય હું જો બોલવા બેસું તો. રિંકીબેન સાચી વાત ને? પણ હકીકતમાં છેલ્લા થોડાક વર્ષોથી સાહેબના સંપર્કમાં આવ્યો છું અને એક વિરલ પ્રતિભાથી હું પ્રભાવિત થયો છું. સિદ્ધાર્થ મણકીવાલા સર 81 વર્ષની ઉંમરે પણ યુવાનને શરમાવે એવી યુવા તાજગીથી ભરેલું સામાજિક જવાબદારીઓને પરિપૂર્ણ કરતું વ્યક્તિત્વ છે. આપણે દરેકની સામાજિક જવાબદારીઓ છે જ, પણ આપણે ક્યાંક ઉણા ઉતરીએ છીએ પૂરી કરવામાં. એને પણ સરના જીવનમાંથી શીખવા જેવી વાત છે. અમદાવાદના એક મિલ માલિક ગર્ભ શ્રીમંત પરિવારથી બિલોંગ કરે છે. એજ્યુકેશન BA LLB પણ વર્ષોથી એમની પોતાની એક જનરલ ઇન્સ્યોરન્સ ફોર્મ છે અને એ પણ ઘણા વર્ષોથી એ પોતે સરસ રીતે રન કરી રહ્યા છે. એની સાથે સાથે સામાજિક ક્ષેત્રની અંદર જે એમનું યોગદાન છે એના વિશે હું ટૂંકમાં આપને બહુ ઝડપથી કહી દઈશ. 1997માં એ રોટરી ક્લબના પ્રેસિડેન્ટ રહ્યા. 1999 થી 2000 સુધી એમણે આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરી ક્લબના એ પદવી એમણે નિભાવી. ત્યારબાદ હાલમાં પણ તેઓ ગુજરાત ડાયાબિટીક એસોસિએશન અને ટ્યુબરક્યુલોસિસ રિલીફ એસોસિએશન, આ એમની બહુ જ જૂની સંસ્થા છે, જેની અંદર એક જમાનામાં જ્યારે લોકો ટીબીથી ગભરાતા હતા અને આજે લોકો ડાયાબિટીસથી ગભરાઈ રહ્યા છે, આ સંસ્થાના તેઓ અત્યારે ઓનરરી સેક્રેટરી છે અને ટ્રસ્ટી પણ છે. આઈ બેંક ફેડરેશન ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર મેમ્બર છે. સંન્યાસ આશ્રમ અમદાવાદની અંદર જે ટાઉન હોલ પાસે છે એના ટ્રસ્ટી છે. ગુજરાત રિસર્ચ સોસાયટી જે પણ ગુજરાતી સાહિત્ય ઉપર બહુ જ સરસ સંશોધનનું કામ કરી રહી છે, એ સંસ્થાના તેઓ ટ્રસ્ટી છે. કૈલાસ માનસરોવર યાત્રા જે ભારત સરકાર તરફથી બનાવવામાં આવેલી છે કમિટી, એના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છે. એ સિવાય પણ તેઓ ધર્મયાત્રા મહાસંઘ, જે વિશ્વ હિન્દુ પરિષદનું એક આયામ છે, ભગીની સંસ્થા છે વિશ્વ હિન્દુ પરિષદની, એના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. હાલમાં પણ એ કાર્યરત છે. એની અંદર આપણા માટે બહુ ગૌરવની વાત છે કે ભારતના લેવલ ઉપર પણ એમને આ એક સરસ જવાબદારી સંભાળવા મળી છે. સદવિચાર પરિવાર વરિષ્ઠ ગૌરવ ગ્રુપ, જે સદવિચાર પરિવાર સામાજિક કાર્યો બહુ સરસ કરી રહ્યું છે, તેના પણ એ લોકો ચીફ કોઓર્ડિનેટર છે. અસારવાની અંદર આપને કદાચ સૌને ખ્યાલ હોય તો નીલકંઠ મહાદેવ છે, એના પણ એવો ટ્રસ્ટી છે. એ સિવાય ઘણી બધી NGOs અને સામાજિક સંસ્થાઓ, જેમ મેં હમણાં વાત કરી સોલા ભાગવત વિદ્યાપીઠ, એમાં પણ ટ્રસ્ટીમાં છે. ઇવન ધો આપણું સોમનાથ પ્રભાસ પાટણ મંદિર છે, જે એની પણ ત્યાં આગળ એમની કમિટીમાં પણ છે. આવી રીતે આવી એક બહુ જ પ્રતિભાશાળી વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આની સાથે સાથે એમણે એમના પરિવારને જે મળેલો વારસો છે, દેશને મળેલો જે ગૌરવ સંસ્કૃતિનો વારસો છે, એ એમણે જાળવી રાખવા જે જતન કર્યું છે, એ આજે આપણે એમની પાસે સાંભળીશું. એના સિવાય એક એમની વિશિષ્ટ ઓળખાણ જે એમના જીવનમાંથી હું શીખ્યો છું, એ આપીને મારું વાત પૂરી કરીશ. આપણે સૌને ખબર છે કે આ નામથી આપણે સૌ પરિચિત હશું. પ્રખર સંસ્કૃતવિદ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રણેતા, ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ અને મહાન વિદ્વાન વિભૂતિ, ભારતની હિન્દુત્વની ધારાને જેણે ઘોળીને લોકોને રસ પીવામાં બહુ જ પોતાના પ્રાણ રેડી દીધા છે, એવી વિભૂતિ શ્રી કેકા શાસ્ત્રીજીની સાથે એમણે એમાં જીવનના બહુ જ વર્ષો ગાળ્યા છે અને એ એમના મોઢે આપણે સૌ સાંભળીશું. તો હું સરને વિનંતી કરીશ, શ્રી સિદ્ધાર્થ માણકીવાલા સર આપણને આગળ માર્ગદર્શન આપશે. તો આવો આજે આપણે
બહુમુખી પ્રતિભા ધરાવનાર સિદ્ધાર્થભાઈ મણકેવાલા આજના પાસેથી પ્રોગ્રામમાં એમનું અવતરણ. જોડાનારા સૌ શ્રોતા સાથીદારો ને મારા પ્રણામ, નમસ્કાર. આપણી આ વાર્તાલાપની શ્રેણી સાહિત્ય માટે હોય છે, પણ આજ મારો વિષય સાહિત્યની સાથે વારસો, સંસ્કૃતિ ને આપણા રીત રિવાજોને મેં એમાં વણી લીધા છે. મારી પાસે 300 વર્ષ જૂનો ઇતિહાસ પરિવારનો વારસો સચવાયેલો છે. હું પુષ્ટિમાર્ગ વૈષ્ણવ કુટુંબમાંથી ઉછરેલો છું. મારા પિતાજીની સમજથી હું આ બધો વારસો જાળવી શક્યો છું. થોડી વસ્તુઓને હું સ્લાઇડ શો દ્વારા આજે વર્ણવવાનો પ્રયાસ કરીશ. ઘણી વસ્તુઓ છે, પણ એમાંથી થોડી ટાઈમના અભાવે લિમિટેડ દેખાડી શકીશું. આ વાર્તાલાપ મારા કુટુંબની કે મારી પ્રશંસા કરવા માટેનો કે મારો ધ્યેય નથી, પણ 250-300 વર્ષ પહેલાંની ગુજરાતી સુખી કુટુંબોની લાઈફસ્ટાઈલ કેવી હશે એ પ્રદર્શિત કરવાનો મારો આશય છે. આગળ જતા ફોટા સાથે હું તેની વિગતો આપને આપતો જઈશ, જે ધ્યાનથી આપ જોજો કે જેમાં થોડું ગુજરાતીનું પણ વર્ણન આવશે. ગુજરાતી ભાષા કઈ જાતની હતી એ જમાનામાં, નર્મદે બદલી એ પહેલાંની ભાષા જેમાં કાનો માત્ર હતા જ નહીં, ફૂલ પોઈન્ટ નહોતું એવી. એટલે એ બધાના હું આગળ વાર્તાલાપમાં તમને આપને સમજાવીશ. હું આપણો સ્લાઇડ શો શરૂ કરું છું, જોડે ને જોડે હું ડિસ્ક્રાઇબ કરતો જઈશ આપને. આ મારું ટાઇટલ છે હેરિટેજ વારસો. મારા બાપ દાદાના જમાનાનું લગભગ 200-250 વર્ષ જૂનું આ બધી ચીજો સચવાયેલી છે, જેને મેં એક સરસ પુસ્તક રૂપે કર્યું છે. હું આજે ખૂબ દુઃખ સાથે એક વાત કરવા માગું છું આપને બધાને, કે આ જે બુક લખી છે, જે મકરંદ મહેતા, જે ગુજરાતના સિનિયર મોસ્ટ હિસ્ટોરિયન, એ હિસ્ટોરિયન આજે સવારે જ ગુજરી ગયા. એટલે બહુ જ દુઃખ થાય છે કે એમનું યાદગીરી, પણ આ મારું પુસ્તક એમને જિંદગીભર હું એમને યાદ રાખીશ. એમને હું અંજલિ આપું છું. નેક્સ્ટ. નોર્મલી આપણે બધા પેઢીની, મારા અનુભવ મુજબ 3, 4, 5 પેઢી સુધી જાણતા હોય છે. મારા ઇતિહાસમાં મારી પાસે લખાણમાં 11 પેઢીનો ઇતિહાસ છે, બધાના નામો સાથે છે. એટલે આપણા સંસ્કૃતિમાં આપણે લોકો અત્યારે બાપ દાદાના નામ 3 કે 4 પેઢી પછી છોકરાઓને ખબર નથી કે મારા આગળ દાદા કોણ હતા. જ્યારે આમાં મારી પાસે આ સચવાયેલું છે, એમાં 11 પેઢી તો છે, અને એ 11 પેઢી કઈ રીતે આવ્યા હશે ત્યાંથી આગળ, એના પણ થોડા ઘણા પુરાવા છે. નેક્સ્ટ. આ અમારી 300 વર્ષ જૂની હવેલી છે, જે અમદાવાદમાં એ જમાનામાં શહેર જ હતું, એટલે બહારનો એરિયા નહોતો, સિટી વોલ હતું, અને એમાં રિલીફ રોડ ઉપર કાળુપુરમાં અમારા મકાનો હતા. આ મકાનની કાર્વિંગ ને બધું ખૂબ સરસ છે. અનફોર્ચ્યુનેટલી 300 વર્ષ જૂના મકાન હતા અને બધા ભાગમાં વેચાઈ ગયા. થોડો નાનો અંશ એનો મારા અત્યારના રેસિડન્સમાં હું લઈ આવ્યો છું, જે થાંભલાને કોતરણી દેખાય છે. એ થોડો પોર્શન મેં મારા બંગલામાં અત્યારે ઇન્સ્ટોલ કર્યો છે. આ મકાનમાં 270 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ, જે સદાનંદ સ્વામી, એ અહીંયા ઉતરેલા અને આવેલા હતા. એટલે આ પ્રસાદીનું મકાન છે. સદાનંદ સ્વામીના આશીર્વાદથી આજે પણ સ્વામિનારાયણ ધર્મમાં અમારું એક માન રાખાય છે કે ભગવાન તમારે ત્યાં પધારેલા હતા. 1887માં મોહન કરમચંદ ગાંધી નામનો છોકરો મેટ્રિકની પરીક્ષા આપવા ગુજરાતમાં પોરબંદરથી અમદાવાદ આવ્યો. એ અમારી નાતના થાય, અને એ 3 થી 4 દિવસ રહી ગયેલા મારે ત્યાં, આ મકાનમાં રહેલા. એ પાછળથી ગાંધીજી તરીકે ઓળખાડ્યા. એટલે અમે ગૌરવ એ લઈએ છીએ કે અમારા ઘરે આટલા બધા મોટા માણસો પણ અમારા મહેમાન થયેલા છે. અને છેલ્લે આજના દિવસમાં પણ રાજમાતા સિંધિયા
ગ્વાલિયરની મહારાણી પણ મારા બંગલે ઉતરી ગયા છે, એટલે હું એનો ખૂબ ગૌરવ લઉં છું. નેક્સ્ટ. હવે આપણે થોડું મારું કલેક્શનનું શરૂ કરીએ છીએ. આ એક ફોટો છે મારી પાસે, થોડો જર્જરિત હાલતમાં છે. વચ્ચે વિક્ટોરિયા રાણી. અમારું જે 200-250 વર્ષનું કલ્ચર છે એમાં બ્રિટિશ કલ્ચર આવે છે અને બરોડા મહારાજાનું આવે છે. અમારું કુટુંબ ત્યાંથી બરોડાથી અહીંયા આવ્યું હોય એવું લાગે છે. રાણી વિક્ટોરિયાનો ફોટો છે અને ટોપ 10 અમદાવાદના છે. એમના નામો સાથે છે અંદર. એમાં 2 ફોટા બેરોનેટના છે, 2 ફોટા મારા દાદા અને એમના ભાઈના છે, ને બીજા અમદાવાદના મોટા લીડિંગ માણસો જે હતા, બધા મિલ માલિકો. સૌથી પહેલી જે 10 મિલો થઈ એ આ લોકોની હતી અમદાવાદમાં, ટેક્સટાઇલમાં, જેને માન્ચેસ્ટર કહેવાતું હતું. એ આ મિલો શરૂ કરનાર આ મારા દાદાઓ છે. નેક્સ્ટ. હવે અમારું કુટુંબ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છે. સામાન્ય રીતે તો શ્રીનાથજીની સેવા જ છે 250 વર્ષ જૂની. તો વાણિયાના ઘરમાં આવી રીતે હથિયારો ક્યાંથી હોય? આ બધા જ હથિયારો મારા બાપ દાદાના છે. મેં કોઈ પણ ચીજ ખરીદેલી નથી, બધી વારસામાં મને મળેલી છે. આ દેખાડવાનું કારણ એટલા માટે છે કે એ જમાનામાં પણ આ ટાઈપના બધા હથિયારો વાપરતા હતા. એમાં તમંચા છે અને તલવારો છે. તલવારો જે છે એ તલવારમાં વચ્ચે જ મોટી રોમન તલવાર છે, ઉપર ને નીચે છે મરાઠા ને રાજપૂત. એ વખતે તલવારો પણ જુદા જુદા સ્ટેટોની જુદા જુદા શેપની આવતી હતી. એટલે આ બધી તલવારો પણ મારી સચવાયેલી છે. અને બાજુમાં જે છે એ તમંચા છે, મધર લોડિંગના તમંચા છે. નેક્સ્ટ. આ હથિયારો જે રાખવામાં આવતા હતા એની પરમિટ લેવામાં આવતી હતી. આ ઓરિજિનલ પરમિટ મારી પાસે છે. અને એમાં આપણો જે સબ્જેક્ટ છે કે ગુજરાતી લેંગ્વેજ કઈ રીતે વાપરવામાં આવતી હતી, એમાં ટોર્પિડો ને એવા બધા શબ્દો છે. અને આ હથિયાર રાખવાનું એક આખી પરમિટ કલેક્ટરના સહી સાથેની મારી પાસે ઓરિજિનલ સચવાયેલી છે. 150-200 વર્ષ પહેલાનું આ કાગળ છે. નેક્સ્ટ. આ પેલા તમંચા જે મેં આપને દેખાડ્યા એ મધર લોડિંગના તમંચા કહે છે એને. અને આમ વર્કિંગ કન્ડિશનમાં છે, પણ હથિયારો ના રખાય એટલે એને થોડા ડેમેજ કરીને મૂક્યા છે કે જેથી કરીને સરકારી કોઈ પણ મને મુશ્કેલી પડે નહીં. નેક્સ્ટ. આ એક લોંગ બેરલની ગન છે. બહુ વર્ષો પહેલા બહારવટિયાઓ વાપરતા હતા. જો આપણે જૂનો ઇતિહાસ જોઈએ તો આ ટાઈપની બંદૂકો બહારવટિયા વાપરતા હતા. આગળથી દારૂગોળો ભરી અને ધડાકો કરે, ઉપર સ્પાર્ક કરે પાછળથી ટ્રિગરથી, એટલે અંદરથી આખો દારૂનો સળગતો ગોળો બહાર નીકળીને આવે. એ આ બંદૂક પણ મારા ઘરમાં છે. એની ઉપર એક શીંગડાનું સાબરનું શીંગડું છે. આ શીંગડું ઔષધમાં વપરાતું હતું. અત્યારે મેં એને શોમાં મૂક્યું છે, પણ પાછળથી ઘસેલું છે. એટલે વૈદો એને એ ઘસીને એમાંથી ચાટણ કરી ને અમુક રીતે દવાઓમાં વાપરતા હતા. એટલે આ શીંગડાની એટલી ઇમ્પોર્ટન્સ છે. બાજુમાં જે 2 લેમ્પ છે તો અમારા એ જમાનામાં બગીઓનું બધું હતું. જ્યારે મોટરો નહોતી ત્યારે બગીઓ હતી. એ આ બગીના જૂના લેમ્પ છે. નેક્સ્ટ. આ ગન પાવડર રાખવાની ઓરિજિનલ બધી ડબ્બીઓ છે. આમાં એક જ છે કે એના ઓરિજિનલ લેબલ સાથે છે મારી પાસે, લંડનની કંપનીઓના. નેક્સ્ટ. આ એક પિસ્તોલની બોક્સ છે, લાકડાની પેટી છે. અને એ પેટીમાં નેક્સ્ટ. આ પેટી અંદરથી આ રીતની છે. એમાં એનું લેબલ સચવાયેલું છે લંડનનું. આજે 150 વર્ષ પહેલાના આ કાગળો સાથે આ રીતે સચવાયેલું છે. એ કંપનીનું નામ છે. એ કંપનીને મેં ઇન્ક્વાયરી કરાવેલી અને મને જાણવા મળેલું કે એ લોકો આ બંદૂકોને બધું બનાવતા હતા. લંડનની કંપની છે. અને બાજુમાં જે છે એ બોક્સ આખી, એમાં પિસ્તોલ હતી. એ પિસ્તોલ અમારી પાસે ગવર્મેન્ટે કદાચ લઈ લીધી હોય એવું લાગે છે. પણ
એની ગોળીઓથી માંડીને બધું બનાવવાના સાધનો એસેસરીઝ છે આમાં. એટલે આ એક સરસ પેટી છે મારી પાસે. નેક્સ્ટ. આ રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જેને કહીએ છીએ એ રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં એક લાકડાની સીસમની પેટી છે અને એમાં આપણા હોલ્ડરો છે. એ જમાનામાં હોલ્ડરો વપરાતા હતા અને ઇંક પોટ છે, ચાંદીના ઇંક પોટ છે અને એમાં સહી ભરવામાં આવતી હતી. એ 2 ઇંક પોટ છે અને બાજુમાં જે ઝીણું કાણાવાળું જે દેખાય છે એમાં ઝીણી રેતી ભરવામાં આવતી હતી, એકદમ પાવડર જેવી મેસની રેતી. એટલે બ્લોટિંગ નહોતા એ જમાનામાં. એટલે જે સહી કરી હોય એને પછી એના ઉપર આ રેતી છાંટી દેવામાં આવતી હતી. એટલે બ્લોટિંગનું કામ કરતા હતા. આ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા જૂના મારી પાસે છે. નેક્સ્ટ. આ એક કેરોસીનનો સ્ટવ છે. એમાં કંઈ પેલું નથી, જૂનો સ્ટવ છે પણ રસોઈ બનાવવાનો. પણ એની બ્યુટી એવી છે કે એની બાજુમાં આપણે ફ્લેમ જોવા માટે નોર્મલી કાચનું હોય, આમાં માઇકાની સાઈડ છે આખી. એટલે માઇકામાંથી અંદર ફ્લેમ દેખાય આપણને કાચની જગ્યાએ. બ્રિટિશનો છે પણ બહુ જ જૂનો છે, 200 વર્ષ જૂનો હશે ઓછામાં ઓછો. નેક્સ્ટ. આ અત્તરદાનીઓ, આ બધા રજવાડા જોડે અમે સંકળાયેલા હતા, બરોડા મહારાજા ને બધા જોડે. એટલે કદાચ એવું લાગે છે કે આ બધું આમાં અંદર કાચની શીશીમાં અત્તર રાખવામાં આવતા હતા. ચાંદીની બોક્સ છે આખી. નેક્સ્ટ. આ એક જમાનામાં જ્યારે લાઇટો નહોતી આપણે ત્યાં, ત્યારે ફાનસ વપરાતા હતા. આ એક ફોલ્ડિંગ ફાનસ છે ટ્રાવેલિંગ માટેનું. ઉપર પહેલું દેખાય છે જે એ કાળી પેટી દેખાય છે, પછી એ ખોલેલા બધા સેક્શન્સ મેં ઓપન કર્યા છે. એમાં છેલ્લું નીચે દેખાય છે, એમાં મીણબત્તી મૂકતા હશે અને આ રીતનું આખું એક લેન્ટન તૈયાર થઈ જાય છે. એટલે ટ્રાવેલિંગ કરતી વખતે આ ટાઈપના બોક્સ વપરાતા હતા. નેક્સ્ટ. આ એક વુડન પાદુકા છે. આપણા બધા મોટા સંન્યાસીઓ ને બધા જે પહેરતા હોય છે, પણ એમાં એક જ છે કે ઉપરની જે પટ્ટી છે એ આખી ચાંદીનો પટ્ટો છે. લાકડાની પાવડી છે, એને પાવડીને ઉપર આખી ચાંદીનો પટ્ટો છે. બાજુમાં છે તો પેલી ત્યાંની જગન્નાથજીના ને એ બધી ટાઈપની પાવડી છે, પૂજન માટે હશે એવું લાગે છે. નેક્સ્ટ. આ એક સરસ ટોપિક એવો છે કે ભગવાનના રમકડા એ જમાનામાં સેવામાં વપરાય. આ રમકડા મારી પાસે છે. આમાં ભમેડા ને બધું છે, પણ નીચે 2 યોયો છે. આપણે બહુ નાના હતા ત્યારે જાપાનીઝ રમકડું આવતું હતું, યોયોનું, પ્લાસ્ટિકનું, દોરીથી એને ગોળ ખેંચીને. આ 200 વર્ષ પહેલા આ રમકડા સેવામાં વપરાતા હતા. એટલે એ વખતે પણ આપણા ગુજરાતમાં, આપણા સુખી કુટુંબમાં ભગવાનની સેવામાં આવી જાતની વસ્તુઓ વાપરવામાં આવતી હતી. નેક્સ્ટ. આ ઘડિયાળો છે બધી જૂની મારી પાસે. એમાં રોમન ઘડિયાળ ને આવી બધા ઘડિયાળ શેપ છે. નેક્સ્ટ. આ બધી પોકેટ વોચ છે, બધી સારી કોસ્ટલી પોકેટ વોચ છે બધી. નેક્સ્ટ. આ હાથીદાંતનું કામ છે બધું. આમાં ડબ્બીઓ ઉપર આખો હાથીદાંતનું જડેલું છે અને પેલું કાર્વિંગ છે હાથીદાંતનું. નેક્સ્ટ. આ એક નાના ચણોઠી છે જે લાલ રંગનું દેખાય છે ગોળ. એ ચણોઠી છે, એની ડબ્બી બનાવેલી છે પોલું કરીને. ને એમાં જે પેલા વચ્ચે ગોળ નાના હાથીઓ દેખાય છે, એવા 9-10 હાથી અંદર મૂક્યા હોય ને એનું ઢાંકણું છે એ પણ પાછું હાથીદાંતનું છે જે ચડાયેલું છે. એટલે ચણોઠીમાં આ ટાઈપનું ઝીણું કામ કરવામાં આવતું હતું. કદાચ અત્યારે થતું હશે, મને ખબર નથી, પણ આ મારી પાસે કલેક્શનમાં છે. નેક્સ્ટ. હું હૈદરાબાદ જતો હતો ત્યારે મેં સાલારજંગ મ્યુઝિયમ જોયેલું. સાલારજંગ મ્યુઝિયમમાં આ ટાઈપની ક્રોકરી છે મેં જોઈ છે. પોર્સિલિનની હોલો પ્લેટ છે અને એમાં ગરમ પાણી ભરવામાં આવતું હતું અને ઉપર જમવાનું. આ રાજા રજવાડાઓને આ બધા સુખી માણસો ગરમ જમવા માટે આ ટાઈપની હોલો પ્લેટમાં ગરમ પાણી નીચે, અત્યારે આપણે હોટલમાં ને એમાં નીચે ગરમ પાણી મૂકે છે ને ઉપર શાકના ને પેલા મૂકે છે, જ્યારે આ એ જમાનામાં આ પોર્સિલિનની આ ટાઈપની ડીશ મારા ઘરમાં પડી છે. નેક્સ્ટ. આ એક
લાર્સન એન્ડ ટુબ્રોનું ચશ્મા છે. આ લાર્સન મેયોનું એ લંડનના છે. એની ખાલી જે ચશ્માની દાઢી છે ને એ 3 ભાગમાં વળેલી છે, એટલે ફોલ્ડિંગ છે. અમે નાના હતા ત્યારે ચશ્માને રમતા હતા કે ગાંધીજી ઉતર્યા હતા, ગાંધીજીના ચશ્મા છે એમ કરીને. પણ આ લંડનના ઓરિજિનલ ચશ્મા, એને બોમ્બે લખેલું છે એના ઉપર. નેક્સ્ટ, એના ઉપર આ લોરેન્સ એન્ડ મિયોના ચશ્મા છે, બોમ્બે અને લંડન એની બ્રાન્ડ પેલી પ્રિન્ટ કરેલી છે. નેક્સ્ટ, આ એક સરસ વસ્તુ એવી છે, આમ તો ચપ્પા છે, પણ લંડન, ખાસ યુરોપના માણસોને કે લંડનના, રોજર્સનું ચપ્પુ છે. એ જોન રોજર્સમાં આ ચપ્પાનું રેપર ઓરિજિનલ મારી પાસે છે, નામ સાથેનું. એટલે એની જે બ્યુટી એ છે કે જે ચપ્પુ છે, બાકીનું તો રામપુરી ચપ્પા ને આ બધા જાત જાતના ચપ્પા છે, સુડી ને એ બધું છે જૂનું. એ ટાઈપનું બધું કલેક્શન છે. અત્યારે થોડુંક જ મૂકેલું છે એમાં. નેક્સ્ટ, આ જોસેફ રોજર્સનું હમણાં જ મેં ઇન્ક્વાયરી કરી તો એ કંપની બહુ જ જૂની કંપની છે ઇંગ્લેન્ડમાં, અને એની આ બનાવટનું ખાલી એની મારા માટે ઇમ્પોર્ટન્સ એટલી છે કે એનું ઓરિજિનલ રેપર બટર પેપરનું એમાં જોડેલું છે સાથે, જે આટલા વર્ષોથી રહ્યું છે એમ. નેક્સ્ટ, આ બધા બ્રિટિશ ટાઈમના મિરરના છે ફોટા, બધા કિંગ એડવર્ડ ને બધા હશે એના. પેલા પત્તા છે એ ટાઈપના, એમાં સિગરેટની જાહેર ખબરો આવતી હતી. નેક્સ્ટ, આ એક સરસ વસ્તુ એવી છે કે સમય ઘડી છે. આ તમે એને જોતા જ ખ્યાલ આવશે કે આ 200 વર્ષથી બી વધારે જૂનું હોય એવું લાગે છે. લાકડાની ગોળ રીંગોમાં પટ્ટીમાં કાચની બોટલ છે. આ બોટલમાં ઝીણી રેતી મૂકેલી છે, અને રેતી ભગવાનની સેવામાં આપણે જ્યારે ભોગ ધરાવીએ ત્યારે 30 મિનિટ, એક્ઝેક્ટ 30 મિનિટ થાય છે તમે મૂકી હોય. એટલે જ્યારે ભગવાનને ભોગ ધરાવીને દરવાજો બંધ કરે અથવા પડદો નાખી દે તો 30 મિનિટ સુધી ભગવાન જમી લે. પછી એ વખતે ઘડિયાળો હતી નહીં, તો આ જાતની ઘડિયાળ વાપરવામાં આવતી હતી. બાજુમાં છે નાનો પથ્થર છે, એ હલતો પથ્થર છે. એ પણ આવ્યું કંઈક જૂનું કનેક્શનમાં પડ્યું છે મારી પાસે. નેક્સ્ટ, આ બધી જૂની ઇન્ડી પેનો છે, બધી જાત જાતની. ઘણા પાસે હશે, એટલે એવું નથી કે મારી પાસે જ છે, પણ એક મારા કલેક્શનમાં છે. નેક્સ્ટ, આ છે ને શીંગડામાંથી બનાવેલા હોલ્ડર છે. આ આપણા ભેંસના કે કોઈ શીંગડામાંથી બનાવેલું છે આખું, અને હોલ્ડર ને બધું. આ સાઉથ ઇન્ડિયામાં આ બધું અવેલેબલ હોય છે. નેક્સ્ટ, આ જ એક છે એ દિલરુબા ઇન્સ્ટ્રુમેન્ટ છે, 150 વર્ષ જૂની દિલરુબા છે. એ જમાનામાં આ દિલરુબા વપરાતી હશે. અત્યારે જેમ સરોદ ને સિતાર ને સારંગી વપરાય છે, એમ એ જમાનામાં દિલરુબા છે. એ મારા ઘરમાં છે ને મારા બાપ દાદાઓ વાપરતા હતા. બાજુમાં ટેલિસ્કોપ છે જૂનો. નેક્સ્ટ, આ એક આપણે બહુ નાના હતા ત્યારે ડાક્ટરો આપણને ઉધરસ થઈ હોય કે ગળામાં ઇન્ફેક્શન હોય ત્યારે થ્રોટ માટે આ પંપ વાપરતા હતા. એ પંપ ઓરિજિનલ મારી પાસે એમનો એમ સચવાયેલો પડ્યો છે. નેક્સ્ટ, આ બધા ફાનસો, એ જમાનામાં લાઇટો નહોતી ત્યારે આ ટાઈપના ફાનસો બધા વપરાતા હતા દીવા માટે. નેક્સ્ટ, આ બધા ઓકા છે એક બાજુ, અને બીજી બાજુ છે એ બહુ જૂનું નથી, પણ તોય એને 80 વર્ષ જૂની લાકડાની સિગરેટ બોક્સ છે. અંદર નીચે સ્પ્રિંગો છે, એટલે 10 સિગરેટ આમાં માય, અને જેમ જેમ ખેંચતા જાય એમ એક સિગરેટ ઉપર આવતી જાય. એટલે હવે આજે એક વસ્તુ મેં કાશ્મીરમાં તપાસ કરી તો બનતી નથી ને મળતી પણ નથી. નેક્સ્ટ, આ બધા જૂના વાસણો છે, ઘણા વાસણો છે, પણ એમાંનું એક નમૂનાનું મૂક્યું છે. એમાં જમણી બાજુએ જે પિત્તળનું ઢીંચણિયું છે. આ ઢીંચણિયું આપણે જમતી વખતે, જૈનોને અત્યારે ખાસ કરીને લાકડાના વાપરતા હોય છે, સાધુ ને સાધ્વીઓ બધા. એ જમતી વખતે આ ઢીંચણિયું નીચે મૂકવામાં આવે છે. એ ઢીંચણિયું પિત્તળનું છે, અને બહુ રેર જોયું છે આવું, મેં જોયું નથી. લાકડાના જોયા છે, બાકીના તો બધા વાસણો છે જુદા જુદા. નેક્સ્ટ, આ બધા જૂના કોઇન્સ મારી પાસે
મોગલ સમયના ને બધા રાજા રજવાડાઓના સ્ટેટોના બધા છે, એનું થોડું નાનું કલેક્શન મૂકેલું છે. હવે આ જે છે એ પંખા ભગવાનની સેવામાં, ઠાકોરજીની સેવામાં જાત જાતના પંખા વપરાતા હતા. એ પંખા જુદી જુદી જાતના રેશમના છે અને નેક્સ્ટ ખસના છે, ખસના વાળાના છે, એવી રીતે ભરતકામના છે. એ બધા જુદા જુદા પંખા ભગવાનની સેવામાં વપરાતા હતા. અમારે ત્યાં 240 વર્ષ જૂની સેવા છે, એટલે એની આ બધી સામગ્રીઓ છે. નેક્સ્ટ આ ખસના વાળાના પંખા છે, આ બધા ભરતકામના ને એવા પંખા છે. આ એક ચાંદીના ઘરેણા છે, એ ઓછામાં ઓછું 2 પાઉન્ડથી બી વધારે વજનનું પગમાં પહેરવાનું છે. એ જમાનામાં આટલું વજનદાર કેવી રીતે પહેરતા હશે એ નવાઈ લાગે છે, પણ છે મારી પાસે. અને આ કેરીઓ છે, એ કેરી છે એ બેલેન્સ કરવા માટે આપણે ચાદરની કોર્નર ઉપર બાંધતા હતા, એવું કે છે રાજા રજવાડામાં. આપણે ચાદર લટકાઈ હોય કે કોઈ ટેબલ ક્લોથ લટકાયો હોય તો એને સાઈડ પર વજનની માફક આ લટકાઈને બેલેન્સ કરવા માટેની છે. નેક્સ્ટ આવા થોડા વસ્ત્રો છે મારી પાસે, સોના ચાંદીના જરીના કિનખાબના વસ્ત્રો છે. એમાં ભરતકામ બહુ જ સરસ છે આ કામ, અને આ બી બધા રોયલ ફેમિલીઝમાં વપરાતા હતા. મારા ઘરમાં છે એટલે મારા ઘરના વાપરેલા છે, એટલે મને પણ નવાઈ લાગે છે કે આવું ઘરમાં કઈ રીતે આ વસ્તુ હશે. પણ નેક્સ્ટ સ્લાઇડમાં એ દેખાડે છે પહેરેલું છે. આ મારા બાપ દાદામાંથી કોઈએ પહેરેલું છે આ વસ્ત્ર, એટલે પ્રૂફ સાથે છે કે ભાઈ આ વસ્ત્રો ઘરમાં વપરાતા હશે. નેક્સ્ટ આ બ્લાઉઝ છે, એ જ રીતના બધા મખમલના લાલ કલરના બ્લાઉઝ ને બધું છે. નેક્સ્ટ હવે આ જે છે આખી બધી કાશ્મીરી જૂની શાલો મારી પાસે છે. એનું કાશ્મીરી ભરત છે બધું, અને પશ્મિના ઉપર આ બધું કામ છે. આ ખૂબ કોસ્ટલી વસ્તુઓ છે, એટલે સામાન્ય રીતે મ્યુઝિયમોમાં જયપુર છે, દિલ્હી છે, એ બધા શ્રીનગર, એ બધાની મ્યુઝિયમમાં આ ટાઈપના પીસીસ જોવા મળે છે. નેક્સ્ટ જામાવાર શાલ છે, પશ્મિના ઉપર જામાવાર શાલ છે. આ એક સબ્જેક્ટ જુદો વસ્તુ છે. જામાવાર શાલ, આ જે કેરી છે હીરાની ડિઝાઇન છે, આખી લાંબી કેરીઓની ડિઝાઇન હોય છે, અને આખું એકદમ ઝીણું બારીક કામ છે. અને આ બહુ જ જવલ્લે જોવા મળે છે. આવા સિમિલર પીસ મેં શ્રીનગરમાં ને દિલ્હીના મ્યુઝિયમોમાં જોયેલા છે. એટલે અમારે ત્યાં પણ આ વસ્તુ કેવી રીતે આવી એ હજી પણ મને નવાઈ લાગે છે. પણ આગળ જતાં હું દેખાડું આપને કે બરોડા મહારાજા જોડે અમે સંકળાયેલા હતા. નેક્સ્ટ બરોડા મહારાજા જોડે અમે સંકળાયેલા હતા ત્યારે મારી પાસે એક ઇતિહાસમાં એવી વાત છે કે બધા મોટા શ્રેષ્ઠીઓ હોય જેને મહારાજાને મદદ કરી હોય અને એમની સાથે સેવામાં હોય, તો આવી જાતના શાલ દુપટ્ટા બધું એમને ભેટમાં આપવામાં આવતા હતા. અને કદાચ એ આશયથી આ ઘરમાં મારી પાસે આ કલેક્શનમાં હોય. આ બધી પશ્મિનાની શાલો છે ઓરિજિનલ, અને મેં એને રિસ્ટોર કરાયેલી છે. આ પણ બધું ભરત છે કાશ્મીરી. આ એક ખૂબ સરસ મોંઘી વસ્તુ છે, આખી કાશ્મીરી શાલ છે અને આખી ભરતમાં છે. બંને બાજુથી તમે જુઓ તો એને બહુ જ ઝીણું કામ છે. અને મેં શ્રીનગરમાં પણ આને રિપેર કરવા મોકલેલી છે, તોણાઈ ગઈ હતી. તો એ લોકોએ પણ કહ્યું કે આવા બહુ જ અમારી પાસે જોવા નથી મળતા, એવું આ તમારી શાલ છે. નેક્સ્ટ હવે આ શાલો આટલા બધી જૂની કઈ રીતે રહી, જે આપણા આજનો વિષય છે એમાં, કે આવું સંસ્કૃતિ આપણી પાસે કઈ રીતે રહી. તો આટલી જૂની, અત્યારના ગરમ કપડામાં આપણને એકદમ ઝીણા પેલી જીવાત પડી જાય છે ને કાણા પડી જાય છે. તો આ શાલમાં અંદર સાપની કાંચળીઓ મૂકેલી છે, જે બાજુમાં દેખાય છે સાપની કાંચળીઓ, અને એ કાંચળીઓના હિસાબથી અંદર જીવાત પડી નથી. એટલે 200-250 વર્ષ જૂની પશ્મિનાની શાલો આજે પણ ઇન્ટેક છે, એમાં સહેજ પણ જીવાત લાગી નથી. હવે આ શાલ રાખવામાં કેવી રીતે આવતી હતી, તો આ એક જુદો વિષય છે. બાજુમાં જે લાકડાનો મોટો પાટડો દેખાય છે, 2 ભાગમાં પાટડો છે. હું નાનો હતો અને મારા દાદીમાં દર ઉનાળામાં આ પાટડાને ખોલીને આ શાલો બધી અગાસીમાં શહેરમાં ઘરમાં તડકામાં તપાવતા હતા. આ પાટડાની વચ્ચે કપડામાં શાલો બધી પેક કરી
અને દોરડાથી આખું ટાઈટ બાંધી દે એટલે એર ટાઈટ થઈ જાય, અંદર જીવાત ના જાય, ભેજ ના જાય. અને આ બહાર ખૂણામાં પડ્યો હોય, આટલી મોંઘી સાલો આવી રીતે આ પાટડામાં બહાર રાખવામાં આવતી હતી. એ વખતે કબાટોમાં કે એવું કંઈ નહોતું, આ ટાઈપનું સાધન હતું. એટલે આ એક સ્ટડી કરવા જેવી વસ્તુ છે કે ભાઈ જૂની ઇતિહાસમાં કઈ રીતે આને વાપરતા હતા. નેક્સ્ટ. હવે થોડી પીછોઈઓનું છે. નેક્સ્ટ. આ બધી આ એક જેમ મેં આગળ કહ્યું એમ કે બરોડા મહારાજાના વખતમાં આવું કંઈક ભેટ સોગાદ મળી હશે. આ પાટણનું પટોળુંની રજાઈ છે. હું પાટણ ગયો હતો અને મેં એની ઇન્ક્વાયરી કરી કે ભાઈ આ બધી વસ્તુઓ કેવી રીતે મારા ઘરમાં છે. તો એમણે મને એમ કહ્યું કે આ બરોડા મહારાજાને એ બધા પાટણ, સિદ્ધપુર એ બધું બરોડાની અંડરમાં હતું, ગાયકવાડમાં. એટલે ગાયકવાડની જે સેવામાં કે એમની જોડે જોડાયેલા હોય એમને આ ટાઈપની ભેટો આપવામાં આવતી હશે. આ પાટણની પટોળાની રજાઈ છે. બહુ રેર જોવા મળે છે આ વસ્તુ. પટોળા જોવા મળે છે પણ આ રજાઈ અંદર રૂ સાથે છે, એટલે એને દેખાડ્યું છે મેં, એમાં ફાટેલું છે, અંદર રૂ દેખાય છે. નેક્સ્ટ. આ અબરકનું પ્રિન્ટિંગનું છે. નેક્સ્ટ. આ પાટણનું પટોળું છે. આ પટોળાને પણ મેં ત્યાં એમને તપાસ કરી તો એમણે મને એવું કહ્યું કે આ લગભગ 200-250 વર્ષ જૂનું છે. આ જે ડિઝાઇન છે એ પાટણમાં એ વખતે પોપટ અને હાથીની જે ડિઝાઇન છે એ ઓરિજિનલ ડિઝાઇન છે અને એ પણ જર્જરિત હાલતમાં છે, પણ આ રીતે મારી પાસે સચવાયેલું પડ્યું છે. નેક્સ્ટ. આ બધી પીછોઈઓ છે. ઠાકોરજીની સેવામાં આવી જાતની પીછોઈઓ વપરાતી હતી. આજે બધી શ્રીનાથજીની જે પીછોઈઓ વાપરીએ છીએ તો એ જમાનામાં આવી ટાઈપની પીછોઈઓ વાપરવામાં આવતી હતી. એનું આ બધું ભરતકામ છે એની. નેક્સ્ટ. આ સાટીન ઉપર, કાપડ ઉપર છે, જાપાનીઝ છે બધું, અને એકદમ સરસ પીછોઈઓ છે. એ બી સેવામાં વાપરવામાં આવતી હતી. નેક્સ્ટ. આ પણ સેવામાં વાપરવાની પીછોઈ છે. આમાં જાપાનીઝ પેગોડાની ડિઝાઇન છે. આજે મોડર્નાઇઝેશન આપણે માનીએ છીએ તો એ જમાનામાં 200 વર્ષ પહેલાં પણ આ ટાઈપની વસ્તુઓ ઠાકોરજીની સેવામાં વાપરતા હતા. આખી પેગોડાની ડિઝાઇન છે જાપાનીઝ, અને એની પીછોઈ છે મારી પાસે. મેં એને મળીને રાખી છે અને સારી કન્ડિશનમાં છે. નેક્સ્ટ. આ ભરતકામના ચાકળા છે. આવા બધા ઘણા ચાકળા છે મારી પાસે, એક ખાલી ડિસ્પ્લે માટે મૂક્યું છે. નેક્સ્ટ. આ પણ એક પીછોઈ છે. આ પીછોઈમાં ડ્રેગોન જેવી ડિઝાઇન છે. હવે 250 વર્ષ પહેલાં, 200 વર્ષ પહેલાં જ ઠાકોરજીમાં આ જાતની પણ પીછોઈઓ પાછળ વાપરવામાં આવતી હતી. ભગવાનની મૂર્તિની પાછળનો ભાગ જે હોય એમાં આ ટાઈપનું લટકાવવામાં આવતું હતું. એટલે આ ડિઝાઇન જોતા મને એમ લાગે છે કે કાં તો ચાઇનીઝ હોય કે જાપાનીઝ હોય, પણ એની ડિઝાઇનમાં ડ્રેગોન જેવી ડિઝાઇન છે. આમ તો કંઈક પણ બર્ડનું જ પિક્ચર હોય એવું લાગે છે. નેક્સ્ટ. આ બધી પીછોઈઓના જ છે. થોડી જર્જરિત થઈ ગઈ છે, 200-250 વર્ષ જૂની છે એટલે, પણ સરસ ભરતકામ સાથેની છે. નેક્સ્ટ. આ પણ અબરખની છાપેલી પીછોઈઓ જ છે બધી. આ નવકોડીની એક કાપડ ઉપર આપણે જે અત્યારે રમત રમે છે બધા, એવી નવ કાકેડીની એક રમત છે. હજી મને સમજ નથી પડતી કે કઈ રીતે રમાતી હશે. મેં ઘણા એક્સપર્ટોને પૂછ્યું પણ કોઈ એનો જવાબ નથી આપી શક્યું કે આ વસ્તુ શું છે. પણ આપણે જે કાંકરીઓ રમીએ છીએ કે એ ટાઈપનું કંઈક લાગે છે. બાજુમાં છે તો ભરતકામનું છે જૂનું. નેક્સ્ટ. આ એક કદાચ લંડન વાળાને અને યુરોપ વાળાને ગમે એવી વસ્તુ છે. એટલાસ કંપનીનું એક મારી પાસે ત્યાંનું માન્ચેસ્ટરનું, બર્કિંગહામનું આ એક કાપડ ઉપર, ગરમ કાપડ ઉપર આવો નકશો છે. અને એમાં આખું યુરોપ, એ જમાનામાં યુરોપ જે ભેગું હશે, જે પછી બધું જુદું થતું ગયું. અત્યારે એમાં હું ઘણી વખત જોઉં છું, યુક્રેન ને આ બધું શોધું છું આમાંથી, તો આ આખા યુરોપનો એક આખો નકશો, ઓરિજિનલ નકશો જૂનો છે. અને કોઈ બ્રિટિશ કંપનીનો, એટલાસ કંપનીનું એ વખતે આ રીતે ઘરમાં આવ્યું છે મારે ત્યાં. અમારી મિલો હતી એટલે એ વખતે આ બધું બ્રિટિશમાંથી બધું આવતું હતું
એમાંથી કંઈક આવ્યું હોય એવું લાગે છે. નેક્સ્ટ, આ બધા ભરતકામના છે, ઓશિકાના ને એના કવરો છે. આ એક વસ્તુ જૂની ઇતિહાસમાં આપણા સંસ્કૃતિમાં અને ખલતો કહેવામાં આવતું હતું. આ ખલતામાં અંદર બધી ચીજ વસ્તુઓ કે પૈસા કે એ બધું મૂકીને રાખવામાં આવતું હતું. આપણે જે અત્યારે પાકીટ વાપરીએ છીએ કે પર્સ વાપરીએ છીએ, એ જમાનામાં પર્સ નહોતી કે પાકીટ નહોતા, ત્યારે આ ખલતો વપરાતો હતો. એટલે ખૂબ જૂની વસ્તુ છે, પણ એક કલેક્શનની વસ્તુ છે, માટે ખાસ મૂકી છે મેં. નેક્સ્ટ, હવે મારી પાસે છે ને જૂની ભગવદ્ ગીતાની પુસ્તકો છે, આ જ હાલતમાં છે. 2 પુસ્તકોનું અત્યારે ડેમોન્સ્ટ્રેશન હું આપીશ આપને. એમાં કઈ રીતે રાખવામાં આવતી હતી એ કાપડ સાથે જ છે. અને બીજી એક પુસ્તક જે દેખાય છે એકદમ જૂની જર્જરિત છે. અનફોર્ચ્યુનેટલી થોડી ઉધઈ ખાઈ ગઈ હતી, પણ હવે અત્યારે એને સાચવીને મેં જેટલી થાય એટલી રિસ્ટોર કરીને રાખી છે. નેક્સ્ટ, આ 1 લાખ ઉપરનું પોથીની ઉપર ને નીચે જે આપણે કથા કરે છે કથાકારો, તો પોથી હોય છે, પોથીની ઉપરનું ને નીચેનો ભાગ છે લાખનું. નેક્સ્ટ, હવે આપણે પુસ્તક ઉપર જઈએ છીએ ગીતાના, તો આ બધા અંદર પેઇન્ટિંગ્સ છે. એમાં જમણી બાજુએ રથ દેખાય છે, જે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો ઉપદેશ આપે છે. ઉપર ધજામાં હનુમાનજી છે અને આખું એના રથનું રણસિંગું ફૂંકે છે, એ ટાઈપનું પિક્ચર છે. નેક્સ્ટ, આ બધા સ્વરૂપો છે જુદા જુદા. આપણે થોડી ટાઈમના અભાવથી જતા જઈએ, પણ આ બધા પુસ્તક ધીરે ધીરે આ સબ્જેક્ટ મોટો છે, એટલે આપણા ટાઈમના હિસાબે બહુ ચર્ચા નથી કરી શકાય એવું. પણ આ બધા જ સરસ ઓરિજિનલ પુસ્તક મારી પાસે, જેમાં વેજીટેબલ કલરથી આ બધું બનાવેલું હશે એવું લાગે છે. ઐરાવત ને બધું છે. દરેક પિક્ચરના ઉપર લખાણ છે અને એ લખાણના મુજબ એનું જાત જાતનું છે. ઐરાવત ને બધું દેખાય છે. આ છે ગજેન્દ્ર મોક્ષનું છે અને ઐરાવત છે. આ બધાનો ઉપર દરેક ઉપર વર્ણન છે. આજે તમને જોવામાં થોડું ઓછું પડશે, ધીમે આજે થોડું ઓછું પડશે, પણ આ ટાઈપના પિક્ચર્સ ખૂબ સરસ પેઇન્ટિંગ છે અને વેજીટેબલ કલરથી બનાવેલા છે. આજની દિવસમાં પણ આ જ કલર દેખાય છે 200 વર્ષ જૂના પિક્ચરના. આ બધા સરસ છે. ભગવાન વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી પગ દબાવે છે, શેષનાગ ઉપર પોઢેલા છે, બ્રહ્માજી છે. આ બધા સરસ પિક્ચરો છે. યમરાજા છે. નેક્સ્ટ, આ ગજેન્દ્ર મોક્ષનું જે હાથીને મગરે પકડેલો, એને ભગવાન એને છોડાયો, એના ઉપરનું બધું છે. નેક્સ્ટ, આમાં એક જમણી બાજુએ ઉપર જે ફોટો છે એ ધૃતરાષ્ટ્ર છે. આપણે નોર્મલી ધૃતરાષ્ટ્ર આંધળા હતા, તો એ આ ફોટા ઉપરથી તમને પિક્ચર ઉપરથી ખ્યાલ આવશે કે આ બ્લાઇન્ડ માણસ છે. ને સંજય છે બાજુમાં, એમને જે વર્ણન કરે છે મહાભારતનું, એ પિક્ચર છે. આ પેલી બાજુ ભગવાને જે સ્વરૂપ દેખાડ્યું હતું એ આખું સ્વરૂપ છે. નેક્સ્ટ, આ બધા બીજું પુસ્તક છે મારી પાસે, જેમાં થોડું ફાઇન વર્ક જુદું છે અને આ સોનાની સહીથી લખેલું છે. આ પુસ્તકમાં જે લખાણ છે એ આખું સોનાની સહીથી છે. એટલે એકદમ આજની તારીખમાં પણ આપણે જોઈએ તો બિલકુલ સોનાની માફક ચળકે છે. આ બધા પુસ્તક મારી પાસે સચવાયેલા છે. એના પેઇન્ટિંગ્સની બહુ જ વેલ્યુ છે. હશે બધા લાઇબ્રેરીઓમાં કે બધા સંગ્રહ સ્થાનોમાં હશે આ ટાઈપના, પણ મારી પાસે પણ આ વસ્તુ છે, એટલો મને ગર્વ છે. નેક્સ્ટ, આ શરૂઆત થાય છે શ્રી ગણેશાય નમઃ કરીને ગીતાજીની, આખી સોનાની સહીથી છે, ચળકતું દેખાશે. આ ભગવદ્ ગીતાના પુસ્તકમાં મુકમ કરોતિ વાચાલમ પંગુલંગયતિ, આપણે જે બધા શ્લોકો બોલીએ છીએ એ શ્લોકનું ઉપર વર્ણન, નીચે શ્લોક છે ને ઉપર એ રિલેવન્ટ પિક્ચર છે એનું. એ આ જે ભગવદ્ ગીતાને બધું જાણતા હોય એને માટે
આખા સબ્જેક્ટ નીચે શ્લોક અને ઉપર એનો રિલેવન્ટ પિક્ચર છે. આ બધા જ જૂના વસુદેવમ સુતમ દેવમ કંસ ચારણુમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુમ, આ બધા લખાણો સાથે છે. આ બધા ઋષિ મુનિઓના ને એમના પિક્ચર છે, બધા ભગવદ્ ગીતાના છે. આ બધા આ જે શરૂઆત થાય છે ભગવદ્ ગીતાની, એમાં ગણેશજી છે અને સરસ્વતીજી છે. નેક્સ્ટ, આ મારી પાસે થોડા પિક્ચર્સ આવા સંગ્રહાયેલા છે. આ રાગ રાગિણીના પિક્ચર છે. રાગ રાગિણીના પિક્ચરમાં ઉપર લક્ષણ ગીત છે. શાસ્ત્રીય સંગીતમાં દરેક રાગને લક્ષણ ગીત હોય છે, તો ઉપરના ભાગમાં લક્ષણ ગીત લખેલું છે અને નીચે એ જે રાગ હોય એના વર્ણન મુજબનું. આપણને નોર્મલી એવો ખ્યાલ હોય છે દીપક રાગ ગાય ને દીપક સળગે, તો આ બધા રાગોમાં નીચે દેખાય છે સાપ દેખાય છે, આસાવરી રાગનું છે. આસાવરી ગાય તો સાપ આવે. પેલી બાજુ છે પુરિયા ધનાશ્રી છે. પુરિયા ધનાશ્રીમાં આવી રીતે મોગલ્યા જમાને એમાં આ ટાઈપના બધા સીન દેખાડેલા છે, ઉપરથી ફૂલ પડતા ને, તો એ પુરિયા ધનાશ્રીનું પિક્ચર છે. નેક્સ્ટ, આ મલ્હારના પિક્ચર છે. મલ્હાર રાગ છે એના માટેના છે. નેક્સ્ટ, આ બધા પેઇન્ટિંગ્સ મારી પાસે મિનિએચર પેઇન્ટિંગ છે ફેરવતો જાતો. નેક્સ્ટ, હવે મારી પાસે આયુર્વેદિક દવાઓ સંભળાયેલી છે. આ દવાઓમાં નવાઈ એવી લાગે છે કે વાઘણનું દૂધ એવું લખેલું છે. મેં ઘણા વૈદ્યોને પૂછ્યું કે આ વસ્તુ શું છે, કોઈ મને બહુ ક્લેરિફિકેશન કરી શક્યા નથી, પણ વૈદ જાણતા હશે. વાઘણનું દૂધ લખેલું છે, નહીં પાછું લેતે. અને આવી રીતે લેબલ સાથે છે. 5/12/1905 લેબલ છે. ધંધુકાના ફલાણા વૈદે આ બનાવ્યું એની લખાણ સાથેનું છે. બાજુમાં છે જે એ વાંદરા જેવું દેખાય છે, એ ઘસાર્યું. નાના બાળકોને ઝાડા થયા હોય કે એવું થયું હોય તો આ જાતનો એક ખનિજનો પથ્થર છે, એ ઘસીને એનું ચાટણ પીવડાવવામાં આવતું હતું. એટલે આ બધી આયુર્વેદિકની દવાઓ છે. નેક્સ્ટ, આ સ્લાઇડમાં એની ડેટ સાથે દેખાય છે કે 1905 ડિસેમ્બર 1905માં આ અબરખ ને બધું. નેક્સ્ટ, અબરખ એ જેમ દારૂ જૂનો હોય એમ અબરખ જેમ જૂનું થાય એની વેલ્યુ વધતી જાય છે. એટલે આ મારી પાસે 1905નું જે અબરખ છે એ આજે વૈદો એને બહુ જ વેલ્યુએબલ ગણતા હોય છે. એમ માને છે કે આ એક અમૃત જેવી દવા છે, પરવાળાની દવા છે. આ બધી જાત જાતની દવાઓ મારે ત્યાં સંગ્રહાયેલી. મારા વડીલો બાપ દાદાઓ કદાચ આનો પણ અભ્યાસ હશે એવું લાગે છે, કારણ કે મારા ઘરમાં આ બધી વસ્તુઓ છે. એટલે નેક્સ્ટ, આ બ્રિટિશ ગવર્મેન્ટે ગોલ્ડ મેડલ આપેલો મારા દાદાને. એટલે એ વખતે રાયટો ને બધું થતું હતું. આજે એમ રાયટ થાય છે એમ એ જમાનામાં પણ રાયટ થતા હતા. એટલે એ વખતે મારા દાદાએ એક બુલાખીદાસ ચિટનીસ નામના ડેપ્યુટી કલેક્ટરને બચાયેલા ને એના બદલામાં ગવર્મેન્ટે અમને મેડલ આપેલો છે અને સરનો ટાઇટલ પણ હતો. નેક્સ્ટ, આ એક જૂનો વાડકો છે. આના ઉપર આપણી જે સાહિત્યની વાત હતી, પરી બચર નથું. એ જમાનામાં ભઈ લાલ પ્રસાદ આવું કંઈક નામની પાછળ લખવામાં આવતું નહોતું, સિંગલ નેમ વપરાતા હતા. અને કાનો માતર નથી. આ નર્મદના આવ્યા પછી આપણે થોડી લેંગ્વેજ આપણી સુધરી. આ એની પહેલાંની લેંગ્વેજ છે, એટલે 250-300 વર્ષ પહેલાંની લેંગ્વેજ. બચર નથું લખેલું છે, જે આ બરોડા મહારાજા સાથે સંકળાયેલા હતા એ દાદાનું નામ છે ને એનું વાડકો છે આ. નેક્સ્ટ, આ બધા તો ટાઇટલો બધા મેડલ્સ મળેલા છે. નેક્સ્ટ, આ એક પાર્ટી છે આપણી સાહિત્યની દ્રષ્ટિએ. જ્યારે સ્કૂલમાં બાળકને ભણાવવામાં મોકલવામાં આવે ત્યારે આ દાદાના નામ સાથે છે, એટલે 150-200 વર્ષ જૂનું નામ છે દાદાનું. તો એ વખતની આ સ્કૂલની પાર્ટી છે. આપણે ત્યાં આજે જે સ્લેટ ને બધું વપરાય છે ને હવે તો લેપટોપ આવી ગયા, એ જમાનામાં આ જાતની પાર્ટી વપરાતી હતી ને એનું આ મારી પાસે ઓરિજિનલ પાર્ટી સાથે છે. નેક્સ્ટ, આ એક જુદી વસ્તુ છે, આપણે લક્ષ્મી પૂજનમાં વપરાય છે. મોગલ સિક્કા છે બધા, 250 વર્ષ જૂના મોગલના સિક્કાઓ છે. એ વખતે આ ચલણમાં હશે
અને બાજુમાં જે છે એ કાપડનો ખલતો છે. એ ખલતામાં આ લક્ષ્મીજી પધરાઈએ છે. લક્ષ્મી પૂજનને દાડે અમે બહાર કાઢીએ છીએ અને પછી પાછા તિજોરીમાં મૂકી દઈએ છીએ. આ ખલતામાં 4-5 ખાના છે કાપડના, અને હજી એટલો જૂનો જ છે, અને દોરડાથી બાંધી દેવામાં આવે છે. કિત્તા છે એની જોડે. નેક્સ્ટ. આ આપણે જગદીશના લાખના પિક્ચર છે. હું હમણાં જગન્નાથજી ગયો હતો, પણ આ ટાઈપના પિક્ચર મને મળ્યા નહીં. મેં જોયું ત્યાં. આ બહુ જ જૂની આર્ટ છે ઓરિસ્સાની, અને એના પિક્ચર્સ છે બધા. નેક્સ્ટ. આ સહજાનંદ સ્વામીની શિક્ષાપત્રીનું બુક છે. નેક્સ્ટ. આ બધા આવા જૂના સિક્કા મારી પાસે બ્રિટિશ ગવર્મેન્ટના વખતના, એ જ ચલણ જે હતું એ તાંબાના સિક્કા છે બધા. નેક્સ્ટ. આ એક સબ્જેક્ટ આપણે માટે ફરી સાહિત્યનો છે કે ગુજરાતમાં આપણે બધી જે પેલા આવે છે એ લક્ષ્મીનું છે, તો લાકડા ઉપર છે. સામાન્ય રીતે આપણા સોના કે ચાંદી કે એના ઉપર યંત્રો હોય છે. આ યંત્ર લાકડા ઉપર છે અને શ્રીયંત્ર છે, પણ એની જે લેંગ્વેજ છે એ સાઉથની 3-4 લેંગ્વેજોમાંથી મિક્સ છે. મેં બધા ઘણા સાઉથ ઇન્ડિયન્સને પૂછ્યું કે ભાઈ અમે તમે ઉકેલી શકો છો? કે ના, બધા શબ્દો ઉકેલી શકતા નથી અમે. એટલે 3-4 લેંગ્વેજો ભેગી હોય એટલે આ બહુ જ જૂની વસ્તુ હોય, અને એ વખતે લાકડાનું યંત્ર છે, નોર્મલી ધાતુનું યંત્ર હોય. એટલે આ પણ મને નવાઈ લાગે છે, મારા કલેક્શનમાં છે. નેક્સ્ટ. આ છે જૂનું લિસ્ટ છે. આ એટલા માટે મૂક્યું છે કે એ દાડે સોનું નહોતો કહેતા, એને હિમ કહેવામાં આવતું હતું. સોનાને હિમ શબ્દ વપરાતો હતો. એની કિંમત ને બધું છે હસવા જેવું લાગે. અને ગદિયાના, આપણે જે વજન તોલા ને કિલો ને અત્યારે જે કહીએ, એ વખતે ગદિયાના શબ્દ હતો. એટલે આ જૂની આખું એક લિસ્ટ છે મારી પાસે, એમાં આ બધી લખાણ છે. નેક્સ્ટ. આવા દસ્તાવેજો છે મારી પાસે, ઘણા દસ્તાવેજો, પણ આ એક મૂક્યું છે. એમાં જે બ્રિટિશ ગવર્મેન્ટના જે શબ્દો વપરાતા હતા એ કંઈક જુદી જાતના છે, કે બ્રિટિશ ગવર્મેન્ટના. નેક્સ્ટમાં આવશે. જ્યોર્જ પરમેશ્વરની કૃપાથી, ઉપર એની હેડિંગ શરૂ થાય છે. બ્રિટિશ ગવર્મેન્ટમાં આપણા ગુજરાતીમાં પણ આ ટાઈપના લખાણો આવતા હતા. એટલે આપણી જે સાહિત્યની દ્રષ્ટિએ એ વખતે આવી લેંગ્વેજ બ્રિટિશ ગવર્મેન્ટ વખતે રાજ્યના મહારાજા તથા ધર્મના સંદેશ કરનાર કેસરી હિન્દ, આવા બધા શબ્દોના દસ્તાવેજો છે. ઘણા દસ્તાવેજ છે, અત્યારે નમૂનાના જ એક મૂક્યા છે. નેક્સ્ટ. આ બધા જૂની મિલોના બધા શેર સર્ટિફિકેટ છે. એની બ્યુટી એટલી જ છે કે એ જમાનામાં બધાને જે સહીઓ છે એ સહીઓ બધી આ કોઈ બ્રિટિશ ગવર્નરની સહી હશે કે એવી બધી એજન્ટોની સહી છે. નેક્સ્ટ. આ બધા જૂના સર્ટિફિકેટો છે, શેર સર્ટિફિકેટો છે બધા. તો એ જમાનામાં બી 100 રૂપિયાનો શેર સર્ટિફિકેટ હતો, જ્યારે રૂપિયાની કિંમત હતી ત્યારે. નેક્સ્ટ. આ એક દસ્તાવેજ છે, ઉર્દુમાં છે, એટલે બહુ જૂનો છે, બરોડા મહારાજાના વખતનો છે, પણ એની લેંગ્વેજ જુદી છે. આપણી ગુજરાતી લેંગ્વેજ છે, પણ આ લેંગ્વેજ આખી સળંગ લેંગ્વેજ છે, એમાં ફૂલ પોઈન્ટ આવતો નથી, નોન સ્ટોપ લખ્યા જ કરે છે. એટલે આ સબ્જેક્ટ એટલા માટે છે કે આવી જાતના લખાણો આવતા હતા. નેક્સ્ટ. આ એક જૂનો નકશો છે, આખું આપણું જે ભારત હતું એ ભારતનું, એમાં કૈલાસ માનસરોવર ને બધું આપણામાં હતું, અને બદ્રીનારાયણથી કૈલાસનો રસ્તો હતો. આપણે જે પાંડવો સ્વર્ગારોહણના પહાડ પર ગયા, સ્વર્ગ એટલે કૈલાસ, કંઈ ઉપર આકાશમાં સ્વર્ગ નથી, આને સ્વર્ગ કહેવામાં આવતું હતું. એટલે બદ્રીનારાયણથી જે પાંડવો સ્વર્ગારોહણના પહાડે ગયા એ પાછળ કૈલાસ છે. એનો આખો એક સરસ નકશો છે મારી પાસે, એને રૂટ મેપ સાથેનું આખું એનું લખાણ સાથેનું છે. નેક્સ્ટ. આ બધા જૂના વાસણો સંગ્રહાયેલા છે. આમ તો બધા ઘણા પાસે હોય છે, પણ મારી પાસે પણ આવા જૂના વાસણો સંગ્રહાયેલા છે. નેક્સ્ટ. આ બધી જૂની બોટલ્સ છે, બધી વિટામિનની બોટલો આવતી હતી એ જમાનામાં, એ બધી સંગ્રહાયેલી છે. નેક્સ્ટ. આ એક નમૂના માટે મૂક્યું છે. 3 આના ને 9 પૈસા નો રૂમાલ છે. મિલનો રૂમાલ, આપણે જે નેપકિન વાપરીએ છીએ, મોટા નેપકિન છે, તો એ જમાનામાં 3 આનાનો રૂમાલ આવતો હતો, ને એના ઉપર રિટેલ ભાવ છે 4 આના ને 6 પૈસા. નેક્સ્ટ.
આ એક બ્રિટનનું ઇંગ્લેન્ડનું એક કાપડ છે. આવો તાકો છે મારી પાસે જે કાપડનો, બહુ જ જૂનો છે. જેકોબ બેટ. આ ચેક રાઇટિંગનું મશીન છે. આપણે જે એ જમાનામાં ડ્રાફ્ટને ચેક લખીએ તો આનાથી એન્ગ્રેવ કરવામાં આવતું હતું, બેંકોમાં વપરાતું હતું. નેક્સ્ટ. આ એક એટલા માટે મેં મૂક્યું છે કે આ એક 1917ની કંકોત્રી છે મારા કુટુંબની. આવા જૂના દસ્તાવેજો કેવી રીતે રાખવામાં આવતા હતા એ મારા એક સબ્જેક્ટનો એ છે. તો માળખો આપણે સળિયા હોય, સળિયાની નીચે લાકડાની ડટ્ટી હોય અને એમાં આવા બધા કાગળો ભરવી દેવામાં આવતા હતા. એટલે આ 100-150 વર્ષ પહેલા પણ આ કાગળો ફાઇલિંગ નહોતું, આવી રીતે માળખામાં નાખેલા હતા અને એ માળખા મારા ઘરમાં હતા. એમાંથી મેં આ બધી વસ્તુઓ શોધી કાઢી. તો એ જમાનામાં 100 વર્ષ પહેલા 1917ની કંકોત્રી આજે પણ સચવાયેલી એવી ને એવી છે. એટલે આપણે જે સાહિત્યની વાત હતી એમાં આવી રીતનું લખાણોના આવા કાગળો કેવી રીતે સચવાતા હશે જૂના જમાનામાં, એના માટેનું એક ખાલી મૂક્યું છે. આવા બધી ઘણી કંકોત્રીઓ છે જુદી જુદી. નેક્સ્ટ. આ એક ટાંકણીનું છે લંડનનું. આવી રીતે ટાંકણી આવતી હતી કાગળના, એમાં પેક કરેલી. લંડનની કોઈ કંપની છે. અને બાજુમાં છે એ સોય છે. એ સોયના પેકેટો આવતા હતા. બદ્રિયાણાને બધી જાત્રાએ જાય લોકો ત્યારે આવા સોયના પેકેટ લેતા જાય અને ત્યાં ગરીબ માણસોને આ ભેટ તરીકે આપવામાં આવતા હતા. નેક્સ્ટ. આ એક જનરલ ઇલેક્ટ્રિકનો આખો રેડિયાનો, એ જમાનામાં જીના રેડિયા આવતા હતા, એનું એક ટાઈમ ટેબલ ને લિસનર ગાઈડ છે. નેક્સ્ટ. આ ગાયકવાડ સરકારનો ₹1નો રબર સ્ટેમ્પ પેપર છે. એના વર્ડિંગ ખાસ જોવા જેવા. સેના ખાસ કરીને શમશેર બહાદુર ને આવા બધા અટકો લખવામાં આવતી હતી. નેક્સ્ટ. આ એક ચેકબુક પણ બહુ જૂની 1914ની સાલની છે મારી પાસે, ઇમ્પિરિયલ નેશનલ બેંકની. એ વખતે ઇમ્પિરિયલ ને નેશનલ આ 2-3 બેંકો હતી બ્રિટિશ ટાઈમમાં. નેક્સ્ટ. આ મારી કંકોત્રી છે મારા પિતાજીના લગ્નની. મેં આપને કહ્યું એમ કે કંકોત્રીઓને આ બધું માળખામાં રાખવામાં આવતું હતું, જેને કારણે આજ દિવસ સુધી એ સંગ્રહાયેલી છે. નેક્સ્ટ. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર. આપણો સબ્જેક્ટ અહીંયા પૂરો કરું છું. મારી પાસે ખૂબ કલેક્શન છે પણ છતાં પણ થોડું ઘણું ડેમોન્સ્ટ્રેટ કર્યું છે અને ટાઈમના અભાવે બીજું બધું ટેક્સટાઇલનું દેખાડી શક્યો નથી. આપનો સૌનો ખૂબ આભાર માનું છું. આજનો પ્રસંગે મને આ રીતે માન આપીને અહીંયા જે મને મોકો આપ્યો છે, આપે તક આપી છે, એ બદલ કોકિલાબેન અને એમનો બધાનો હું આભાર માનું છું. ખૂબ સરસ સિદ્ધાર્થભાઈ. તમે તો અમને 200-300 વર્ષ જૂના જમાનામાં લઈ ગયા અને ત્યારે કેવું બધું વપરાતું હતું એ દેખાડ્યું. ખરેખર અદ્ભુત હતું. હવે આપને કૌશલભાઈ ચોકસી કંઈક કહેવા માંગે છે, એમને સાંભળીએ. નમસ્કાર. તો આટલું બધું તમારી પાસે કેવું આવતું, પહેલી વાર મેં જોયું કે કોઈ રજવાડું ના હોય, જેનું રાજવાડું ના હોય એની પાસે આટલો બધો સંગ્રહ હોય, કલેક્શન હોય. કારણ કે પહેલા તો એ રજવાડામાંથી જ આપણને ખ્યાલ આવતો હતો કે એ લોકોની પાસે પિક્ચર્સ ને બધું નીકળતું હતું. પણ આટલું બધું તમારી પાસે સંગ્રહાયેલું છે એટલે તમારું જે આખું જનરેશન થી આ બધું ચાલી આવ્યું છે એ બહુ અદભુત કહેવાય. પણ જયારે તમારો તમે બોલતા હતા એક એક વસ્તુનું, એક એક વસ્તુમાં ઉઠાના કેટલા બધા પ્રશ્નો થઈ જાય કે આ બનાવ્યોમાં કેવી રીતે બનાવ્યું, આનો ઉપયોગ કોણે કર્યો, એનો હેતુ શું હતો, એની કારીગરી, સામગ્રી, ઐતિહાસિક સંદર્ભ. એટલે ઓલમોસ્ટ જાણે એક સ્પેસિમેનમાં ડિટેક્ટિવ તરીકે કામ કરવું પડે. તો આજે આપણે એને કહીએ છીએ કે ક્રિટિકલ થિંકિંગ એન્ડ ક્યુરિયોસિટી, જે આપણે એજ્યુકેશનમાં શીખવાડવી જોઈએ, ક્રિટિકલ થિંકિંગ ક્યુરિયોસિટી. તો મને એવું લાગે છે કે આપણે આ એન્ટિક કે જે પ્રાચીન વસ્તુ છે એને આપણે વાપરી શકીએ. કારણ કે આપણી પાસે ભારતમાં છે, ગુજરાતમાં છે, તમારી પાસે છે, તો આપણે એને વાપરી શકીએ કે એને કેવી રીતે ક્રિટિકલ થિંકિંગ અને ક્યુરિયોસિટીમાં લઈ જવું. કારણ કે તમે આજે એક તમે મૂક્યું કે ભાઈ આ ચેકબુક લખવાનું મશીન છે, એ એથેના કંપની અત્યારે યુકેમાં છે, શું થયું, ક્યાં ગઈ,
એનો ઇતિહાસ શું, બરાબર છે. એ તમે પેલી બેંકની તમે કહી કે તમે એનું ટેક્સટાઇલનું તમે કહ્યું, એક એક વસ્તુમાં કેટલા બધા ડીપ જઈ શકો તમે, રાઈટ. કારણ કે અને આ પ્રિઝર્વ કેવી રીતે થયું, એટલે કયા મટીરિયલ્સ વપરાયા, કમ્પ્યુટર વગેરે આ ક્યારે કર્યું, કેવી રીતે કર્યું, રાઈટ. એમાંથી આપણે આ પાસ્ટ એટલો બધો રીચ છે, એટલો બધો છે કે અત્યારના જનરેશન માટે આ જાણવાનું માટે બહુ જરૂરી છે. તો આનો તમારો કોઈ પ્રયાસ કે કોઈ ઇન્ડિયામાં કે કશું આવ્યું એન્ટિકની કોઈ સોસાયટી કે કઈ કોલેજીસ કે એજ્યુકેશનની અંદર આ સબ્જેક્ટ તરીકે મૂકી શકાય કે કઈ વર્કશોપ કરી શકાય? હું છે ને આજનો સબ્જેક્ટમાં ટાઈમનો અભાવ હતો, થોડો ઘણો મેં સ્ટડી કરેલો પણ છે. મેં તમને જે પેલો પાટલો દેખાડ્યો શાલ રાખવાનો, એ ખરેખર હજી હું અહીંયા પણ એનઆઈડીના સ્ટુડન્ટને કહેવડાવું છું કે તમે મારી પાસે ત્યાં શીખી જાઓ ને સ્ટડી કરો. આટલી જૂની 250 વર્ષ જૂની શાલો એમની એમ જામાવાર શાલો ઇનટેક રાખેલી છે. અંદર સાપની કાંચળી રાખવામાં આવતી હતી. હવે આ એક સબ્જેક્ટ આખો આપણે એટલે આવો બધો સ્ટડી ખૂબ કર્યો છે. આજનો થોડો સમયનો અભાવ હતો એટલે હું બહુ ડિટેલિંગ મેં સ્ટડી તો કરેલો છે, એટલો બધો નહીં, પણ છતાંય તમારું સૂચન છે, હું હજી બી આગળ કોઈ સારા પીએચડી ભણતા છોકરાઓ આવે તો એ લોકોને પણ હું આ સબ્જેક્ટને આપીને, કારણ કે આ છે ને કલેક્શન મારો કોઈ પ્રચાર કરવા માટે કે કોઈ પબ્લિક માટે નથી, પણ અભ્યાસની દ્રષ્ટિએ ખૂબ સરસ વસ્તુ છે આ. અને વન મેન શો, આટલું એક ફેમિલીમાં વેરિયસ આઇટમ, કોઈની પાસે એકલી પીછોઈ હોય, કોઈની પાસે ઘરેણા હોય, કોઈની પાસે આ પેલું વિશાલા છે અમારું તો એની પાસે વાસણો જ છે. ત્યારે અહીંયા બધી જ ચીજો છે, કોઈ ચીજની કમી નથી. એક આઇટમો જુદી જુદી જાતની છે. એટલે અને અમારે એ જમાનામાં બી મિલો હતી, 1880માં તો 2 મિલો હતી, એટલે સુખી પરિવાર હતું. પણ આ બધું સચવાયું છે અને બાપ દાદાઓએ અત્યાર સુધી મારા સુધી આ વારસો મને આપ્યો, એની એક મને ગૌરવ ને આનંદ છે કે સચવાઈ ગયું છે. એટલા માટે આ વારસાને ભવિષ્યમાં જો તમે કન્વર્ટ કરી શકો, કોઈ યુનિવર્સિટી સાથે, કોઈ રિસર્ચ સાથે, કોઈ સાયન્ટિફિક સાથે તમે કરી શકો તો બહુ સરસ છે. કારણ કે હવે ડિજિટલી બધું કરી શકાય છે. તમે જેમ દેખાડ્યું એમાં આગળ લોકો જઈ શકે, આગળ વાત કરી શકે, તો એ કરવા જેવું એક લાગે છે. કારણ કે બહુ ઓછા પાસે આટલો બધો સંગ્રહ હોય અને આવું ઇન્ટેક્ટ રહ્યું. અને તમે ઘણું બધું તમે પાછો સ્ટડી બી કરેલો, તમે એક વસ્તુમાં બધાને જઈને વાત કરેલી છે કે ક્યાં હતું, કેવી રીતે થયું, અને તમે પૂછ્યું કે દસ્તાવેજો બી આટલા વખતના કેવી રીતે પુષ્કળ દસ્તાવેજો છે મારી પાસે, ઘણા દસ્તાવેજો છે. એ પેપર મેકિંગ ટેકનોલોજી કઈ હતી કે અત્યાર સુધી આ પ્રમાણેના દસ્તાવેજો લઈ શક્યા છે અને એની પ્રિઝર્વેશન મેથડ કઈ છે. એટલે તમારે એક સ્પેસિમેનમાં 10 ક્વેશ્ચન છે, એટલે સમયનો અભાવ છે એટલે. થેન્ક યુ વેરી મચ. પણ તમારું સજેશન હું ચોક્કસ, અને મેં ઘણી જગ્યાએ કહ્યું છે કે ભાઈ મારે પબ્લિસિટી નથી જોઈતી, પણ સ્ટુડન્ટને સ્ટડી કરવો હોય તો દે આર મોસ્ટ વેલકમ. અને હું જેટલું મારી પાસે છે એ બધું એમને સમજાવીને શીખવાડી શકું. ઘણા દસ્તાવેજો છે મારી પાસે, હેન્ડરાઇટિંગના દસ્તાવેજો, ઓરિજિનલ દસ્તાવેજો ખૂબ છે બધા જૂના. થેન્ક યુ, આભાર. ખૂબ સરસ સિદ્ધાર્થભાઈ. એવી જ રીતે તમારું આ જે છે ને, એવું એક ઋષિ દલાલ કરીને લંડન થી આવ્યા હતા, એમને 300 વર્ષ જૂનો વિક્ટોરિયાને લખેલો પત્ર દેખાડેલો. તમારામાં અદ્ભુત એટલે માટે છે કે તમારા જે કઈ આગળ જે બધા દાદા પરદાદા થઈ ગયા એ બધાએ સાચવીને તમારા સુધી પહોંચાડ્યું. એ ખૂબ જ અગત્યની વાત છે, કારણ કે બધાને એની કિંમત સમજાતી. એ તો ઘણી વાર શું થાય કે એક જનરેશન આ બધું શું જૂનું રાખવાની જરૂર છે એમ કરીને જવાબી દે, પણ આજ સુધી તમારા સુધી આજે 250-300 વર્ષ જૂની વસ્તુ પહોંચી, એ ખરેખર તમારા કુટુંબ માટે ખૂબ પ્રશંસનીય વસ્તુ છે. અચ્છા, હમણાં મેં કહ્યું સંગીતાબેન દત્તાણી યુકે થી છે, પૂછે છે કે એમની પાસે 1915 નો એક સિક્કો છે. એમને એવો પ્રશ્ન છે કે આપની પછીની પેઢી આ બધું સાચવી શકશે? એવું મારી પણ એ ચિંતા છે. મારી પણ એ ચિંતા છે કે મેં 11 પેઢીનું સાચવ્યું છે આગળ, પણ છતાંય મારો ગ્રાન્ડસન છે, અત્યારે લંડનમાં ભણે છે. એને આ વારસાની થોડી કિંમત ને સમજ છે. એ કહે છે કે દાદા હું ગમે તેમ કરીને સાચવીશું.
અને મને એવું લાગે છે કે સચવાશે, બહુ વાંધો નહીં આવે, ડિસ્ટ્રોય તો નહીં થાય એટલીસ્ટ. તો તમે હમણાં જેમ કૌશલભાઈએ કહ્યું એવી રીતે કોઈ પીએચડી નો સ્ટુડન્ટ તૈયાર થઈ જાય ને તમારું જે જ્ઞાન છે અને આટલી બધી વસ્તુઓ છે એ જો એના ઉપર એ ડોક્ટરેટ કરે તો ખરેખર બધું કાયમ માટે સચવાઈ જાય, કાયમ માટે. સાચી વાત છે. ખૂબ સરસ. બધાને તમારું અદ્ભુત 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 આવે છે, બધાના આમાં મુદ્દાસર રજૂઆત કરી છે પણ છે. અને સ્વાતિ દેસાઈ ખૂબ જ વ્યવસ્થિત રીતે સંગ્રહાયેલો આપણો વારસો આપને વ્યક્તિગત સંગ્રહ તે ખરેખર કાબેલિદાદ છે. ખરેખર આટલું બધું સાચવવું ને એ પ્રશંસનીય તો છે, અઘરું પણ છે, અઘરું છે આજ સુધી સાચું. અને ઘણી વખત તમારું પેલી જર્જરિત કાગળ થઈ ગયા એને કૌશલભાઈ કહ્યું કે એક એવો કેવો કાગળ કે અત્યાર સુધી સચવાઈ રહ્યો છે. એટલે એ પણ એક, અને એમને કહ્યું એમ એક કે એક વસ્તુ માટે પીએચડી કરાય એવું છે. એક તમારી ના એટલે સાચું છે. મેં અને હજી ઘણી ચીજો છે, આજનો સમયનો અભાવ છે ને મારી લાંબી એ ના થાય, બાકી મારો પોણા બે કલાક ઉપરનો સ્લાઇડ શો થઈ શકે એવું છે. પણ ખૂબ આનંદ થયો મને કોકિલાબેન, તમે મને મોકો આપ્યો અને આવું એક ઇન્ટરનેશનલ ફોરમ ઉપર મને ઊભો રાખ્યો ગુજરાતી સાહિત્યના, એના માટે હું તમારો બધાનો કમિટી વાળાનો ખૂબ આભાર માનું છું. પણ સિદ્ધાર્થભાઈ, આજે દુનિયામાં બધા કેટલા બધા દેશમાંથી અમારે જે વ્યુઅર્સ બેઠેલા છે એ બધા સુધી તમે આ વારસો પહોંચાડ્યો, એના માટે ખરેખર તમે જ પ્રશંસનીય એને કાબિલેદાદ છો કે તમે આટલું પહોંચાડી શક્યા આટલે બધે ઠેકાણે. હવે આપણે સુરેન્દ્રભાઈ, આપને કઈ કહેવાનું છે? સુરેન્દ્રભાઈ. હા, થેન્ક યુ કોકિલાબેન. મારે સૌથી પહેલા તો સોરી કહેવાનું કે ગયા વખતે પણ અને આજે પણ હું મારા કારણોસર સમયસર ના આવી શક્યો, પણ જેટલું જોયું ખરેખર આ સિદ્ધાર્થભાઈએ જે રીતે સાચવણી કરી છે અથવા કરેલી સાચવણી એમના સુધી આવી છે અને એમણે જે જતનથી આ રાખ્યું છે અને એના પછીનું પગલું તે આપણા બધા સુધી પહોંચાડ્યું, એમનો આપણે આભાર માનીએ એટલો ઓછો. અને એથી પણ વધારે કે ખરા અર્થમાં આપણો સાંસ્કૃતિક વારસો ઇન ધીસ ટેન્જિબલ ફોર્મ્સ આપણી સામે છે. અને બીજી એક સારી આશાસ્પદ વાત એ જાણવા મળી કે એમનો પૌત્ર જે અત્યારે લંડનમાં છે એ પણ છે તે સાચવશે, બહુ મોટી બાંયધરી છે. એથી વધારે તો શું કહું, બાકી તો સિદ્ધાર્થભાઈ સરખા જાણકાર અને વિષયમાં ઊંડા ઉતરેલા, એટલે આપણને એમનો અને એમના જેવાનો લાભ મળતો રહે એ જ અભ્યર્થના. બાકી મારે વધારે કાંઈ નથી કહેવાનું. વી આર ધ રિચર ફોર લિસનિંગ ટુ હિમ એન્ડ લુકિંગ એટ અવર હેરિટેજ. થેન્ક યુ. નમસ્તે. આજે ખરેખર બધાને પોતે જાણે કે રીચ થઈ ગયા હોય એવું લાગે છે નોલેજ વાઇઝ. એ જ્ઞાનમાં અમને આટલું બધું જાણવા આજે મળ્યું. પહેલાના જમાનામાં તો ખબર ના ફાનસ કેવા હતા. અરે અત્યારે લેન્ટન જે અત્યારનું છે એ પણ આજના છોકરાઓને ખબર નથી કે આ લેન્ટન એ શું. તમે તો પેલી બગી વાળું લેન્ટન બતાવ્યું એટલે અદભુત હતું. એ ખૂબ સરસ. જગદીશભાઈ તમને આપું છું પછી. એ પહેલા આજે બધા આપણે એમનું સાંભળવામાં એટલા મંત્રમુગ્ધ થઈ ગયા ને કે હવે મને આગળ જલ્દી યાદ નતું આવતું. હવે ધીમે રહીને બહાર આવી ગઈ. સરસ આપણે સિદ્ધાર્થભાઈ પાસે સાંભળ્યું અને પછી જો આપણે આભાર વ્યક્ત ના કરીએ એમને તો કૃતજ્ઞ ગણાઈએ ને. તો આવો હું રિદ્ધિબેન ઠાકરને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. રિદ્ધિબેન. જીએસએફ ફેમિલીના દરેક વ્યક્તિને મારા જય શ્રી કૃષ્ણ. હું આચાર્ય રિદ્ધિ ઠક્કર. અવાજ મારો સંભળાય છે આંટી? હાજી હાજી હાજી. મારે આજના અતિથિ વિશેષના વ્યક્તિત્વને સાંભળ્યા પછી જીએસએફ ની કમિટીના મેમ્બર્સને એટલું જ કહેવું છે. થોડુંક મારું મન ખોલીને હું વાત કરવા જઈ રહી છું. મન મૂકીને ભાદરવો ભરપૂર થવા દો, અમને આમ શ્રાવણના સરવરિયા નહીં ફાવે. ખરું ને? શ્રી સિદ્ધાર્થ માણકીવાળા સર જેવા વ્યક્તિત્વને સાંભળવા માટે અને ખાસ
તે સમજવા માટે એક એપિસોડ પણ ઓછું પડે. બરાબર ને રિંકીબેન? ઘણો ઓછો સમય આપણને મળ્યો સરને સમજવા માટે, પણ હું આ સમયે મારી જાતને ખૂબ જ નસીબદાર સમજુ છું કે મને સરના આ અમૂલ્ય વારસાને નજરે જોવાનો લાભો મળ્યો છે તથા સરના આશીર્વાદનો લાભ પણ મળ્યો છે. આજે આટલી ઉંમરે પણ સતત અનેક સંસ્થાઓમાં કાર્યરત રહે છે જે મેં નજરે જોયેલું છે. આપણે જોયું કે સરની પાસે કેટલી અમૂલ્ય વારસાઓની વસ્તુઓ પડી છે, જેવા કે પાટણના પટોળા, જૂના ફાનસ, ક્યારેય ના જોયા હોય એવા સાડીઓ સાચવવાના પાટડા, ઓરિજિનલ કાશ્મીરી શાલ, કપડાને સાચવવા માટે સીટની કાંસળી મૂકવાનો કોન્સેપ્ટ ખરેખર અદ્ભુત, ખૂબ મજા આવી. જૂની ભાગવત ગીતા, 200 વર્ષ જૂના લંડનની કંપનીના ચપ્પા અને રેપર સાથે, એ તો ખરેખર અદ્ભુત જ હતું. વેજીટેબલ કલરથી બનાવેલા 200 વર્ષ જૂના પેઇન્ટિંગ, સોનાની શાહીથી લખેલા ચોરાયેલા ચિત્રો સાથેના પુસ્તકો, સંગીત શાસ્ત્રના પણ અદ્ભુત ચિત્રો, અને હા, આયુર્વેદિક દવાઓનું પણ જૂનું કલેક્શન. વાઘણનું દૂધ દવાના ઉપયોગમાં આવે છે, જે આજના સમયમાં તો કદાચ કોઈકને જ ખબર હશે. 150-200 વર્ષ જૂની પાર્ટી અને ઘણું બધું જે આપણે જોયું. સિદ્ધાર્થ સર, આપે જે સંસ્કૃતિના વારસાનું જતન કર્યું છે તે હકીકતમાં અમારા માટે પ્રેરણાદાયી છે. આપે જે અમને સહુને વારસાઈ વસ્તુઓથી અવગત કર્યા છે તે બદલ જીએસએફ પરિવાર તરફથી આભાર માનું છું. આપનો કિંમતી સમય જે અમારા સહુના માર્ગદર્શન માટે ફાળ્યો છે તે બદલ સહુના વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ તો શ્રી કોકિલા આંટી, શ્રી રિંકીબેન, શ્રી અલકાબેન, શ્રી સવિતાબેન, શ્રી કૌશલભાઈ, ઘણા બધા જીએસએફ કમિટીના મેમ્બર્સનો આભાર માનીશ કે વિરાસતના વારસાનું આ હિન્દુ સંસ્કૃતિનું ડિજિટલ યુગમાં પણ જીવંત રાખવાનું કૌશલ્ય શીખવનાર શ્રી સિદ્ધાર્થ માળકીવાલા સરને આ જીએસએફના પ્લેટફોર્મ પર લાવવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીશ. માળકીવાલા સર ખૂબ જ નજીક રહેલા, અમારે કાયમ એક પરિચયમાં રહેતા જ રહીએ છીએ, એમને મળવાનું અવસર અમને વારે વારે મળે છે. પણ હું આશીષભાઈ માટે પણ અત્યારે એક થેન્ક્સ કહીશ કે એમણે ઇન્ટ્રોડક્શન આપ્યું એ બદલ આજે તો એમનું ઋણ ચૂકવવું પડશે. આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ જીએસએફ પરિવારના સભ્યો તથા ટેકનિકલ ટીમના સભ્યો તથા નામી અનામી સહુનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ.